हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माताजी, जय श्री राम बधा फ्रेंड्स ने। अने आज तो सवार में 7:30 थई गया ने हूँ तो दूध लेवा गयो तो वरसाद पण बहुत पड़े से। एकदम अंधारो अंधारो थई गयो छे अने सवारनो चालू ज थई गयो छे। तो हूँ तो दूध लेवा गयो तो धीरे धीरे रस्ते रस्ते चालतो चालतो, केम के वधारे पाणी भराय ने एवी जग्याए नथी एटले सारुं छे थोड़ुंक चालीने जवुं पड़े अने लई आववुं पड़े। सवार में चा ने एवुं बधुं बनाववानुं होय ने एटले लई आવું હું તો थेलीनुं होडे नथी હું पीता, गायनुं ज लई आवीए। तो वरसाद चालू ज छे। આવી રીતના થઈ ગયો છે અંધારો અંધારો। ખબર નહીં આજે વરસાદ રહે કે નહીં રહે, મને નથી લાગતું કે 2-3 દિવસ રહે। કાલે થોડોક તડકો કાઢ્યો તો આજે તો તડકો નહીં કાઢે। બે 3 કિલોમીટર જેવું ચાલીને જવું પડે એટલે લઈ આવું। આ બાજુ હવે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને વાસણ ને એવું બધું ઘસીને આ બધું સાફ સફાઈ બધું કમ્પ્લીટ કરીને હવે दूध गरम કરીને અને ચા બનાવવાની છે। दूध गरम થઈ જાય એટલે ચા બનાવી નાખો। અને વરસાદ છે ને ફ્રેન્ડ્સ રહેવાનું નામ લેતો નથી, વધતો જાય છે। તમને અવાજ આવતો હશે વરસાદનો। તો વરસાદ હમણાં ચાલુ છે, વધી ગયો છે। મારે હાલોલ જવાનું હતું, થોડુંક કામ હતું। વરસાદ રહીને તો જવાય, બાકી આવા વરસાદમાં નહીં જવાય, કેમ કે पानी भराई जाए अमुक टाइमे हालोल में कोई नक्की नहीं होतुं। वरसाद रही पछी जवाय। आ बाजू हमणां जागे छे, हवे राते सुवा नथी देतुं ने एटले चा बनी गई है ने हवे पीऊँ छुं हूँ। अने संजू ईशान ने रमाड़े छे, बहार फूल वरसाद पड़े छे। तो फ्रेंड्स गुड मॉर्निंग, जय माताजी, केम छो? आई होप कि आ बधा मजामां छो। हूँ पण मजामां छुं। तो आज तो मस्त एवो संजू ब्लॉग स्टार्ट करी दीधो अने हूँ तो सूती थी त्यारथी संजू दूध लेवा जतो रह्यो तो एटले पछी ए बाजू ब्लॉग स्टार्ट करीने अने पछी संजू दूध लईने आव्यो अने आवीने चा बनावी लीधी। हूँ तो जागीने ब्रश करीने अत्यारे चा पीधो अने संजू हवे ईशानने रमाड़े छे। तई सुधी हूँ विचारूं हूँ छे ने रोटला बनावी लऊँ, केम के पछी रड़शे ने तो पछी बने नहीं। तो हवड़े फ्री छूं तो रोटला बनावी लऊँ। बधुं तैयार करी लीधुं छे बनाववानुं, लोट ने एवुं बधुं। अने वरसाद तो बहार पड़े एटले ठंडो ठंडो पवन आवे ने एटले दरवाजो पण बंध करी लीधो अने ओढणी अहींया छे ने ढांकी लीधी छे आगळनी साइड मच्छरदानीमां। अने ईशान रमे छे अहींया, संजू रमाड़े बहार बेठो छे। अने हमारे तो बधा कपड़ा सुखात करी दीधा छे अने बीजा धोवाना पण छे। वरसाद में शुं करवानुं हवे। तो हेंडो फटोफट हवे रोटलो बनावी लऊं। आज बाજરાનો रोटलो बनावવાનો छे। संजूनो पण बाજરાનો बनावी दऊं ने, संजूनो पण बाજરાનો रोटलो बनावी लऊं। तो हेंडो मकाईनो हवे वधा नहीं, थोड़ो ज શું ખબર બાજરાનો બનાવી દેવા દે ને, બાજરાનો લોટ નહીં બગડે। આજે ગાજે છે નહીં સંજુ? આવું થાય ને તો મને બીક લાગે। આજે સંજુને બસ કેટલું બધું ગાજે છે સંજુ। અને સંજુને પાછું આજે જવાનું છે ઈશાનનું નામ પાડવા માટે, દાખલો કઢાવવા। તો આવું થાય ને તો પછી મને એકલું રહેવા નહીં થાય। પણ વરસાદ રહેશે ને ત્યારે જ મોકલીશ। વરસાદ રહેશે ને ત્યારે જ મોકલીશ, બાકી તો હું છે ને આવા વરસાદમાં એકલી નહીં રહું, મને બીક લાગે। આવું ગાજ ને વીજળી થાય ને એવું બધું થાય ને તો હું નહીં એકલી રહું। તો હેન્ડો ફ્રેન્ડ્સ ફટોફટ રોટલો બનાવી લઉં। તો ફ્રેન્ડ્સ હવે છે ને મારે તો પછી રોટલો બનાવવાનો વારો આવ્યો નહીં। પછી ઈશાન રડતો હતો એટલે એને રાખતી હતી અને હવે છે ને સૂઈ ગયો છે। અને આ બાજુ સંજુ પણ તૈયાર થઈ હવે જાય છે ને। વરસાદ થોડોક ઓછો રહ્યો છે તે જઈ આવું ફટાફટ, એમ 2 કલાકનું કામ છે। તો નામ ને એવું બધું નોંધાઈને આવતો રહ્યો એટલે પછી જલ્દી થઈ જાય ને, એમ પછી દિવસે દિવસે વધતું જાય। પછી એમ કે જલ્દી નહીં હોતી તો
જલ્દી જલ્દી કામ પતાવીને આવતો રહેજો વરસાદ. મારે ખાલી એટલું જ છે, બીજું કંઈ કામ નહીં. હા હું છે ત્યાં સુધી મેં 2 રોટલા બનાવી દઉં. હા વાતાવરણ છે બહારનું નહીં સમજ. વરસાદનું વાતાવરણ છે, ઝીણા ઝીણા છત્રી લીધી. હા તો ફ્રેન્ડ સંજુ તો બપોરે છે ને થોડોક વરસાદ ને એવું પડતું હતું ને એમાં જ આવ્યો હતો. આવીને પછી એને તો દાળ ને એવું બનાવવાનું હતું તે બનાવીને પછી થોડુંક આમથી આમ કરતા અમારે તો પછી બ્લોગનું પણ યાદ નહીં આવ્યું અને પાછા અહીંયા પહેલાં અમને ઓળખતા હતા ને એ પણ આવ્યા હતા ને એટલે પછી બધા બેઠા હતા વાત કરતા હતા થોડુંક ને એવું બધું. એમાં ટાઈમ જતો રહ્યો ને ખબર નહીં પડી. ચા પીને એ જતા રહ્યા અને પછી હવે વાસણ ને એવું બધું ઘસીને અને થોડીક ફ્રી થઈ ગઈ છું. અને સંજુ છે ને ખાવાનું બનાવે અને દાખલો પણ ફાઇનલી આવી ગયો છે. હું તો એમ કહેતી હતી કે થોડાક દિવસ પછી આવશે, અત્યારે નામ લખાઈને આવશે, પછી થોડાક દિવસ પછી સંજુ પણ એવું જ કહેતો હતો પણ પછી એ લઈને જ આવ્યો. તો ફાઇનલી હવે છે ને ઈશાનું નામ પણ પડી ગયું છે. ખરે દાખલો આવી ગયો છે. નામ તો કાનું આપણે પાડી દીધું હતું. તો બહાર છે ને ખુલ્લા વાતાવરણમાં મને એટલું મસ્ત લાગે ને બહાર ફરવાનું મન થાય. પણ ઈશાન સૂઈ ગયો છે ને સંજુ મેં તો મારે એક રોટલો અને મેથીની ભાજી બનાવી છે આજે તો. અને સંજુ દાળ ને ભાત, દાળ બપોરની હતી તો સંજુ કે થોડુંક ભાત બનાવી લઉં તો પછી એ બનાવી દીધું છે. તો બહાર છે ને અત્યારે સાંજના વાતાવરણમાં મસ્ત એવું ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે બહાર. અને સંજુ આવ્યા થોડીક વાર એમ પહેલાં પણ જોડે દયા તો હું તો દાખલો પણ કે એવું કંઈ જોયું નહીં તો તમને પણ બતાવી દઉં ને હું પણ જોઈ લઉં. બાકી તો હું પણ યાદ જ નહીં કે દેખવાનું. તો દેખો ફાઇનલી સંજુ કાઢી રાખી છે. બલ્બ પણ સળગાવી દીધો કેમ કે અંદર અંધારું લાગે ને એટલે. તો દેખો સંજુ દેખાશે મને બતાડતો ખરો. થોડુંક બ્લોગ ચાલુ કરું ને એટલે આને ખબર પડી જાય કે હવે બ્લોગ ચાલુ કરે તો મારે બનાવવા દેવો નથી એટલે જાગી જ જાય નહીં સંજુ. એના કારણે મારે બ્લોગ જ નહીં બને. ચૂપ રડતો નહીં આવડે. સંજુ દેખલો એકલો વાંચે છે. બધું બરાબર છે. ફાઇનલી બધું છે ને કમ્પ્લીટ છે ને તો બરોબર, નહીં તો છે ને દેખો રમે છે. આવું હું થોડીક વારમાં કમ્પ્લીટ હશે. મેં પછી વાંચી લીધું. સંજુ કીધું એટલે કમ્પ્લીટ જ હોય ને. તારે બની ગયું દાળ ને બનાવી દીધું. દાળ તો બપોરની હતી, ભાત એટલા જ બનાવવાના હતા ને. મેં ભાત ઉપર રાખી દીધા 2-2:30 વાગ્યા આવીને પછી મેં તો દાળ એમ કે બાફી રાખી હતી કે સંજુ આવીને વઘાર કરી દીધો. અને અત્યારે છે ને ભાત મૂક્યા અને ઈશાન રડવા વર્ગ્યો તો પછી અને ફોન આવ્યો હતો ને તેમ કે થોડુંક રડવા દેવાનું એમ. હવે થોડોક રડવા દેવો પડશે નહીં તો રડે ને તો મને ગમે નહીં ને તો હું તૈયારીમાં જ લઈ લેવ્યા ને પણ થોડોક હવે રડવા દેવો પડશે. તો હેંડો હવે થોડીક વાર રહીને હું પણ ખાઈ જ લઉં પછી એ રહી નહીં ને એટલે. અને ફ્રેન્ડ્સ કાલે અમે કીધું હતું કે ખુશીની વાત તમને બીજી પણ એક કહેવાની છે ને તો ઘણી બધી એવી જ કમેન્ટ આવી કે ખુશીની વાત એવું કીધું ને એટલે પછી બધાને એવું જ લાગ્યું કે તમારે પેમેન્ટ આવવાનું હશે એમ નહીં સંજુ. એ વાત નહીં, બીજી વાત છે એ તમને જણાવવાનું છે. તો છે ને પેમેન્ટ તો હવે ખબર નહીં ક્યારે આવશે એ નહીં. બીજી વાત હતી વરસાદ જેવી હતી. હા વરસાદ જેવું ક્યારે પડી જાય ક્યારે સાચી વાત પડે. સાચી વાત. વધારે પડી જાય કે ઓછી પડી જાય કે સમય વગરનું હોય. હજુ કાંઈ એટલું બધું અમે એમ કે મળતું નથી આમાંથી પણ હજુ એમ કે થોડીક વાર લાગશે ને. વાર લાગશે. થોડીક વાર લાગશે પેમેન્ટની તો. પણ બીજી એક વાત હતી તો હવે 1-2 દિવસમાં પછી સંજુ કમ્પ્લીટ બધું કરી દે ને તો તમને કહી દેશે. આમાં પણ તમને થોડી ઘણી ખબર એમ તો પડી જ ગઈ હશે. ઘણા બધાને તો ખબર જ છે કે કોને ખબર નહીં કીધા વગર. કીધા વગર પછી આપણે કહીએ તો નહીં ખબર પડે. આ તો અમને ખબર જ હતી એમ જ કહીએ. વાંધો નહીં, તમે અમુક લોકોને ખબર છે ને એટલે.
અને બહાર મસ્ત એવું ખુલ્લું વાતાવરણ લાગે ને, અંદર તો મને અંધારું અંધારું ગમતું નહીં. સંજુ મેં છે ને પહેલાં ઉનાળામાં અહીંયા જ મારો આખો દિવસ જતો હતો છાંયે, પછી સાંજનો સમય આવે તો અહીંયા ખાટલો હોય, અને હવે વરસાદ પડે ને ઈશાન આવી ગયો એટલે અંદર ને અંદર. તો ફાઇનલી હું તો પાણી ભરીને રસોઈ બનાવીને હું તો બેઠો છું કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે ખુરચીનમાં. અને વરસાદનું વાતાવરણ પણ ચાલે જ છે. હવે 2 દિવસમાં પૂનમ બંધ છે હવે, પણ કંઈ જવાય એવું છે નહીં. મને નથી લાગતું આ જવાય એમ. હવે વરસાદમાં તો હું જવાનું, પલળી જાય ખોટું બીમાર થવાય એવું લાગે છે મને. તમારી બાજુ કંઈક પૂનમ ભરાતી હતી જઈ આવવાનું પૂનમમાં, નહીં? અમારે તો અહીંયા નજીકમાં ભરાય છે તાજપુરા ગામમાં, બહુ મોટી પૂનમ ભરાય છે. ત્યાં આગળ જવા જેવું તો છે, પણ હવે પબ્લિક એટલું બધું થશે ને કે વાત જ નહીં પૂછવાની. ઘણું જ પબ્લિક થશે, એમ જગ્યાએ નહીં મળે. અને હું આજે બજારમાં ગયો હતો તો એટલું બધું કિચડ ને વાત જ નહીં પૂછવાની. ઝીણો ઝીણો વરસાદ પડતો હોય તો કિચડ વધારે હોય. અને રિક્ષાઓમાં ગમે તેવા આપણે પેસેન્જર બેઠા હોય તો જોડેથી બાઇક સરકે કે મોટી ફોરેલો સરકે એટલી ફાસ્ટમાં જાય ને કે આપણે કિચડ બધું ઉપર આવી જાય ને એ રીતના ચલાવતા હોય. થોડુંક ધ્યાન રાખીને ચલાવતા હોય તો સારું પડે. અને સમાચારમાં રીલ જોતા હોય, સમાચાર જોતા હોય યુટ્યુબમાં, અને પછી ઇન્સ્ટાગ્રામ અને એવા બધા ફેસબુકમાં બધામાં આવે, બહુ જ બધે પાણી ભરાઈ જાય. કેટલું પાણી ભરાઈ જાય, તણાઈ જાય બધું, ઘરમાં પાણી બધું ઘણું બધું એટલું નુકસાન થાય છે હમણાં તો. નીચાણમાં તો વધારે ભરાઈ જાય એટલે ડૂબી જ જાય. ઘર પર અમુક તો બેસી રહ્યા હોય બધા નાના નાના છોકરાને લઈને. આપણે તો પાણી નહીં આવે એટલું બધું અહીંયા આગળ ભરાય નહીં, કેમ કે અમે નાનપણથી અહીંયા મોટા થયા ત્યાં સુધી હજુ જોઈ નથી કે અમે કેડ જેટલું પાણી આવ્યું હોય ને કંઈક પૂર આવી ગયો હોય એવું. અમારા વિસ્તારમાં છે ને પૂર એવું આવે જ નહીં, પાણી ભરાય જ નહીં. આ ખાલી લગભગ વડોદરામાં થોડુંક આવી જાય નહીં. વડોદરામાં કેમ કે અહીં બીજો ડેમ છે ને આજવા ડેમ, એ બાજુ કંઈક ખોલે ને તો આવી જાય એમ. ગામડામાં નહીં આવે. અમારા આ બાજુ ડુંગર વિસ્તારમાં એટલું બધું નહીં આવે જ નહીં. એટલું ખબર અમને. આટલા અમારા એરિયા બાજુ ચોમાસાનું થોડુંક સારું વ્યવસ્થિત એમ રહેવા માટે. બાકી બીજી જગ્યાએ રહેવામાં થોડુંક તકલીફ પડે ને એવું વિચારવું પડે ચોમાસામાં કે કઈ રીતે રહીશું એમ. અને આ બાજુ અમારે બીના ટેન્શન રહેવાનું. અમે સુરતમાંથી આવતા રહ્યા તો સારું થયું, નહીં તો હમણાં અમારા ડિલિવરી વખતે શું થતું એ અમને નહીં ખબર એમ. એ તો માતાજી અમને રસ્તો બતાડ્યો એટલે અમે નહીં આવ્યા. હા, બધા કહેતા હતા કે અહીંયા આગળ સારું છે એમ, પણ પૈસામાં જે કમાવાનું હતું તે સારું હતું રહેવાનું થોડુંક એવું બધું. મુશ્કેલી આવી જતી હમણાં ચોમાસામાં. પાણી કેટલું બધું ભરાય છે. સારા માટે જ થાય ફ્રેન્ડ્સ, એટલા માટે અમને કંઈક માતાજી કંઈક ભગવાન અહીંયા આગળ અમને મોકલી દીધા છે. અને તો અમે સારું છે. અમારે થોડુંક ખાલી રહેવાનું થોડુંક આ રીતનું છે, પણ બધું વ્યવસ્થિત છે. પાણી અંદર આવે નહીં, વરસાદનું પણ નહીં આવે કે છાંટા પણ નહીં આવે. તો ફ્રેન્ડ્સ આ બ્લોગ છે ને અહીંયા સુધી રાખ્યું. અને બધાને જય માતાજી, જય શ્રી રામ. અને ગમે તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હમણાં વરસાદમાં તો ઘરના જ આવશે, કંઈક પછી જશું ત્યારે કંઈક બહાર ના આવશે. બાકી વરસાદમાં તો હમણાં ઘરના બ્લોગ તમે જોયા રાખો.